बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण नंबर 2 चौपाई नंबर 40 આપણે આ છે ચોપાઈ નંબર 40 महराज हुआ मोहम्मद पर कोई और ना आया डिंग इन सो आखिर ईसा इमामे किए महराज में सब मोमिन। महराज हुआ मोहम्मद पर પહેલો ચરણ છે મહેરાજ હુઆ મોહમ્મદ પર, જેને આપણે સબે મહેરાજની દર્શનની રાત્રિ કહે છે, સબે મહેરાજ દર્શનની રાત્રિ। તો આ બ્રહ્માંડની અંદર મહેરાજ કોને થયો? તો મોહમ્મદ પર। મોહમ્મદ કોણ છે? તો રસૂલ મોહમ્મદ। રસૂલ મોહમ્મદ કોણ છે? તો અક્ષર બ્રહ્મ। રાસ ખેલ કે આય બરારબ શ્યામ, એમની પર થયો। હવે અક્ષર બ્રહ્મ તો રોજ સવારે 9 વાગે ચાંદની ચોક થી ચાંદની ચોક સુધી જઈ 9 લાખ કોસનું અંતર કાપી ચાંદની ચોક ધણીના દર્શન કરતા હતા રોજ। પણ આ બ્રહ્માંડની અંદર આવ્યા પછી સાંભળજો સુંદર સાહેબ, ક્યાંય લખ્યું છે મહેરાજ હુઆ મોહમ્મદ પર, બીજા કોઈની પર નથી થઈ। દર્શન રાજ્ય મહારાજે એક મોહમ્મદ સાહેબને જ આપેલા છે, બીજા કોઈને નથી આપ્યા એમ કે છે। આ બ્રહ્માંડની અંદર અહીંયા આવ્યા પછી, કાળમાયાના બ્રહ્માંડની અંદર આવ્યા પછી કોણ આવ્યું? તો અક્ષર બ્રહ્મ આવ્યા। કોણે બનાવ્યું બ્રહ્માંડ? અક્ષર બ્રહ્મે બનાવ્યું। બ્રહ્માંડ કોણે બનાવ્યું? તો અક્ષર બ્રહ્મે બનાવ્યું। કોણ આવ્યું અહીંયા આગળ? તો અક્ષર બ્રહ્મ આવ્યા। આ બ્રહ્માંડની અંદર, હવે આ બ્રહ્માંડની અંદર આવ્યા કે 14 લોકની અંદર કે આ બ્રહ્માંડની અંદર એવું કોઈ નથી કે જેમને ધણીના દીદાર થયા હોય। હવે ધણીના દીદાર કયું છે? હવે ધણીના દીદાર મીન્સ ઈશ્ક સ્વરૂપના, પ્રેમના સ્વરૂપના દીદાર થયા હોય। અને એ જે મહેર છે એ મહેર રસૂલ મોહમ્મદ પર, એટલે રબનો તખ્તરો અહીંયા જ મોકલ્યો અને અહીંયાથી મોહમ્મદ સાહેબ ત્યાં ગયા। लेकिन महराज हुआ मोहम्मद पर, महराज हुआ मोहम्मद पर कोई और ना आया डिंग इन, કે આ રીતે બીજા કોઈને નથી મળ્યું એમ કે છે। હવે ડિંગ ઇન એનો અર્થ શું? કોઈ આયા ન ડિંગ ઇન, કે રસૂલ સાહેબે જે કહ્યું હતું આની પર કોઈ વિશ્વાસ ન રાખ્યો, કોઈ આવ્યું નહીં આની અંદર। તો રસૂલ સાહેબે શું કહ્યું હતું કે मैंने खुदा को देखा है, હું ખુદાનો સંદેશો લઈને આવ્યો છું। ખુદાની આવી ખુદાની અમૃત સુરત બતાવી, પણ કોઈ આવ્યું નહીં, કોઈએ લીધું નહીં આની પર। અને બે ચૂન બે સબી બે નમૂના બે ગુણ તરીકે એમને પૂજી રહ્યા છે, શૂન્ય નિરાકાર નિરંજન નિર્ગુણ તરીકે નિરાકારની અંદર ગલી ગયા, કોઈ ના આવ્યું। બીજું કે રાજ્ય મહારાજ પાસે બીજું કોઈ ન જઈ શક્યું, એક રસૂલ મોહમ્મદ સિવાય રાજ્ય મહારાજ પાસે બીજું કોઈ ન જઈ શક્યું। તો હવે બીજાની તો વાત શું કરીએ આપણે? જે રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે એ જ જઈ શક્યું, બીજું કોઈ ન જઈ શક્યું। તો આ બ્રહ્માંડના બીજા કોણ જઈ શકે? વિચારો સુંદર સાહેબ। सो आखिर ईसा इमामे, सो आखिर ईसा इमामे, આખિરના વખતની અંદર શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજી ઈસાઈમાં દો જામામાં લીલા જે થઈ એ, અને એ લીલાથી જે મોમીનો પરમધામથી આવેલા હતા
એ પરમધામથી આવેલા મોમિનોને આ નીંદ મળી અને એ ધણીના ચરણોની અંદર જાગૃત થયા. કિએ મહેરાજ મેં સબ મોમિન, કિએ મહેરાજ મેં સબ મોમિન, કે જેમની પરાતમ ધણીના ચરણોની અંદર હતી, એમને જગાવીને પાછા પરમધામ લઈ ગયા. એમને જગાવીને પાછા પરમધામ લઈ ગયા. તો રાજ્ય મહારાજના દીદાર કોને કોને થયા? આપણા ધણીના દીદાર કોને કોને થયા? તો રાજજી, શ્યામાજી, રૂહો ને અક્ષરબ્રહ્મ. આના સિવાય બીજા કોઈને દીદાર નથી. खूबिया आखिर बखत की, खूबिया आखिर बखत की, किन मुख कही न जाए, खूबी खूबी कहिए तिनकी, जो शब्द माहे समाए. આગલી ચોપાઈમાં કહ્યું કે આના સિવાય બીજા કોઈને દર્શન ન થાય, પણ હા, આ બ્રહ્માંડને દર્શન થાય ખરા, પણ કોના? અક્ષર બ્રહ્મના. અક્ષર સુધી પહોંચી શકે, અક્ષર બ્રહ્મના દર્શન થાય, પણ ધનીના જે ઈશ્કનું સ્વરૂપ છે એ ઈશ્કના સ્વરૂપના દર્શન નથી. ખૂબિયા આખિર વખત કી, કે આખીના સમયની જે સુખ છે, જે ખૂબિયાની અંદર શું છે? જે સુખ છે એ સુખનો અહેસાસ આ મુખથી એનું વર્ણન ન થઈ શકે એમ કે છે. આ જુબાથી આનું વર્ણન ન થઈ શકે, શબ્દમાં ન આવી શકે. કિનમુખ કહી ન જાય, કિનમુખ કહી ન જાય. આ મુખથી શું વર્ણન કરું એમ કે છે, ફલાના શબ્દોથી શું વર્ણન કરું? એનો અહેસાસ દિલમાં થાય, એ સુખનો અહેસાસ દિલની અંદર થાય કે છે, અને એ શબ્દ મુખમાંથી ના આવી શકે. खूबी कहिए खूबी तहिए तिनकी, जो शब्द माहे समाया. કે વર્ણન તો એવાનું થઈ શકે એમ કે છે, વર્ણન તો એવાનું થઈ શકે કે જે શબ્દમાં આવી શકે, જે શબ્દમાં આવી શકે. પણ આ સુખ જે છે એ સુખ શબ્દમાં ના આવે તો શું કર, કેવી રીતે વર્ણન કરવું? એટલે છે ખરું, હૈયે કેને આપણે બીજી રીતે કહીએ તો હૈયે છે પણ હોઠે નથી. આ સુખનો અહેસાસ આપણા દિલની અંદર છે, પણ હોઠ પર નથી આવી શકતો. શું વર્ણન કરશે? अव्वल जमाने के सैयद और बड़े कहलाए पैगंबर, पण सो बराबरी कर ना सके, जो आई उम्मत मोहम्मद की आखिर. આ બ્રહ્માંડની અંદર જે કોઈ પેગંબર થઈ ગયા, જે કોઈ પેગંબર થઈ ગયા, કે આ બ્રહ્માંડની અંદર આધ્યાત્મિકનો જે કંઈક આગળ પડતા જે બધા છે, બધા જ આવી ગયા. નારી ફિરકાના બધા જ આવી ગયા આની અંદર, પેગંબરો. અને એ પેગંબરો ભલે પોતાને મહાન કહેવાય, બ્રહ્માંડમાં ભલે પોતાને મહાન કહી શકે, પણ એ મોમેનોની તુલનાની અંદર ન આવી શકે. મોમિનો સાથે એ ન આવી શકે, કદાપી ન આવી શકે. તો પ્રશ્ન થયો કેમ? अव्वल जमाने के सैयद और बड़े कहलाए पैगंबर, और बड़े कहलाए पैगंबर. આ બ્રહ્માંડની અંદર બધા જ આવી ગયા, ત્રિદેવો પણ આવી જાય છે આની અંદર, દેવી દેવતાઓ પણ આવી જાય આની અંદર. અને એ જે છે દેવી દેવતાઓ છે, ત્રિદેવો છે, કે બધા પેગંબરો છે, જે કંઈક છે, એ મોમિનોની તુલનાની અંદર ન આવી શકે. તો કારણ શું છે, કેમ ન આવી શકે? પ્રશ્ન થાય ને. પણ સો બરાબરી કર ના શકે,
पर सो बराबरी कर ना सके। कोनी बराबरी कर ना सके? जो आई उम्मत मोहम्मद की आखिर, जो आई उम्मत मीन्स मोमिनो, આખીરના વખતની અંદર જે મોમિનો આયા આની બરાબરી કોઈ ન કરી શકે. તો શું કારણ છે? એ ગમે એટલો ઉદ્યમ કરે, પૈગંબરો ગમે એટલો ઉદ્યમ કરે, તેમ છતાં પણ ધનીના દીદાર ન થાય એમને. કોના દીદાર થાય? તો પારબ્રહ્મ પરમાત્માના દીદાર થાય, પણ ધનીના દીદાર ન થાય. મીન્સ કયા સ્વરૂપના એમને દીદાર થાય? અહીંયા રાજ્યના દીદાર થાય, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. ઉદ્યમ કરે તો રાજ્યના દીદાર થાય, પણ કયા સ્વરૂપના દીદાર થાય એ મહત્વની વસ્તુ છે. એટલા માટે કે છે કે મોમિનોની તુલનાની અંદર એ ન આવી શકે. બધું જ મળે એમને. કદાચ પેગંબરોને બધું મળે, અક્ષરની 5 વાસનાઓને બધું મળે, પણ આપણને જે મળી રહ્યું છે એ એમને ન મળે. આપણને જે મળી રહ્યું છે એમને ન મળે. એટલે કે છે આમની તુલના જ ન થઈ શકે. પેગંબરો, એક વાત કરીએ તો અહીંયા આગળ બ્રહ્માંડની અંદર આવીને પેગંબર કહેવાય, જેમ રસૂલ મોહમ્મદ પેગંબર હતા, આખરી પેગંબર. હવે તમે વિચારો, વાસ્તવમાં કોણ હતું? રાજ્ય મહારાજ પોતે જ હતા. અક્ષરની 5 વાસનાઓની વાત કરી, અક્ષરની 5 વાસનાઓની વાત કરી. જો એમને સુખ મળતું હોત તો એવું ન કહી શક્યા હોતે કે મેં યોગી તું રાજા વયો, કહેને વાલો ઉઠ કે ચલે ગયો. એ સુખ ન મળે. આ ન કહી શક્યા હોત. શું? चलते चलते पांव थके नगर रह गया नवकोस, बीच में डेरा पड़ गया कबीरा. कोने दोष आपे? जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. આ જે સુખ છે એટલે આની તુલના કોઈ ન કરી શકે. અક્ષરની 5 વાસનાઓ પણ ના આવી શકે. ઈવન તો અક્ષર બ્રહ્મ પણ ના આવી શકે. એટલે અક્ષર બ્રહ્મને એટલે પહેલી ચોપાઈ છે, મહેરાજ હુઆ મોહમ્મદ પર, મહેરાજ હુઆ મોહમ્મદ પર. કિલવત ખાનાની અંદર કોઈ ના આવી શકે. રાજજી શામાજી ને રૂહ સિવાય બીજું કોઈ ના આવી શકે. અને એ સુખ રાજ્ય મહારાજે અક્ષર બ્રહ્મને આપ્યું. અંદર બોલાવ્યા, પણ તે સમયે આપણે ફાર્મસીની અંદર હતા. જોયું ખરું એમણે બધું. ફાર્મસીની અંદર શું લીલા થાય છે એની સુધ ન પડી. એ સુધ એમને ક્યાં બતાવી? એમની બુદ્ધિની અંદર બતાવી. કેવલ બ્રહ્મની અંદર મહારાસ જે રચાયો એ બીજો રાસ એમને બુદ્ધિની અંદર બતાવ્યો. પણ સો બરાબરી કરી ન શકે. તો પેગંબરો જે છે એ પેગંબરો મોમિનોની બરાબરી કેમ ન કરી શકે? શું કારણ? तो एक कारण, धनी हमारा प्रभु विश्व का, धनी हमारा प्रभु विश्व का. जो आई उम्मत मोहम्मद की आखिर, लिखा सब कुरान में मायने मगज शब्द, क्या समझे अव्वल कतार जो दुनी भादी जाए माहे हद. કે કુરાનની અંદર બધું લખેલું છે એમ કે છે, બધી સાહિત્યો છે, બધું જ લખેલું છે, પણ આને કોણ સમજે એમ કે છે. આને કોણ લે, કોણ સમજે? માયને મગજ શબ્દ કે કુરાનની અંદર આ બધી જ વાતો ઈશારતોની અંદર લખેલી છે. પણ પઢા લીખા લોકો શું કે છે? આ તો ભાઈ થઈ ગયેલી બધી વાતો છે. તો કે છે આ દુનિયાવાળા કે જેમની દ્રષ્ટિ હદથી બહાર નથી જઈ શકતી, હદની અંદર બાંધેલી છે, જેમની દ્રષ્ટિ હદની અંદર બાંધેલી છે, એ શું સમજે? એટલે કે છે દુની બાંધી જાય માહે હદ.
દુની બાંધી જાય માહે હદ. ક્યાં સમજે અવ્વલ કતાર. કેમની દ્રષ્ટિ ક્યાં છે? એક આની અંદર એક ઉદાહરણ આપું કે કોઈ આમ ખલક જુઓ તમે, આ દુનિયાની અંદર આપણે જોઈ રહ્યા છીએ, તો આમ ખલક જે છે એ આમ ખલક મંદિરમાં જાય છે ખરી, પણ શું કરી રહી છે? ભગવાન સાથે સોદો કરી રહી છે. ભગવાન સાથે સોદો કરી રહી છે. આની એક વાર્તા યાદ આવી ગઈ તો બતાવું. એક વ્યક્તિ હતા, શેઠ હશે, વ્યક્તિ હશે, રોજ મંદિરે જાય, રોજ મંદિરે જાય, પ્રસાદી લઈ જાય, ફૂલ લઈ જાય, રોજ મંદિરે જાય, આ રીતે ચરણોમાં નમન કરે. પણ આજે કરી રહ્યા જે કોઈ વ્યક્તિ કરી રહ્યો હોય, કોઈ શેઠ હોય કે ગમે તે હોય, એ કરી રહ્યો છે, તો એની પાછળનો ધ્યેય શું છે? એનો જાય છે મંદિરે તો ધ્યેય શું છે? તો બીજું કશું જ નથી. એનો ધ્યેય એ જ હોય કે હું સુખ શાંતિથી રહું. જનરલ વાત છે. હું સુખ શાંતિથી રહું. 95% કે 99% લોકો જે છે આ મંદિરની અંદર જાય છે બસ આના માટે જ જાય છે. જેમને કંઈક થોડી સમજ છે, જે આધ્યાત્મની અંદર થોડા ડૂબ્યા છે, એમને સમજ છે, તો એ ધણીના દીદાર ચાહી રહ્યા છે. એ પારબ્રહ્મ પરમાત્માના દીદાર ચાહી રહ્યા છે. ધણીના દીદાર ને પારબ્રહ્મ કશી અપેક્ષા ન હોય. એક જ ચાહ ના હોય એમને. એવા કેટલા મળે? પણ આ જે દુનિયા છે એ દુનિયા ભગવાન સાથે સોદો કરી રહી છે. એટલે ભગવાન શું કરે? રાજી થાય તો તથાસ્તુ કરી અને સીધા વૈકુંઠમાં જતા રહે પાછા. તમે તમારી જાતે માયામાં રહો, એ વૈકુંઠમાં જતા રહે પાછા. એટલે ભગવાન કદી ભક્ત પાસે કદાપી ન રહી શકે. ભગવાન ભક્ત સાથે કદાપી ન રહી શકે અને પરમાત્મા આત્માને કદાપી છોડી ન શકે. આત્માની સાથે ને સાથે હોય. ક્યાં સમજે અવ્વલ કતાર જો, કે એની દ્રષ્ટિ ક્યાં છે? હદથી બહાર જઈ નથી શકતી. દુની બાદી જાય માહે હદ. તો આ જે બધા રહસ્ય છે એ કેવી રીતે સમજે? કારણ કે આ જે બધા રહસ્ય છે એ બધા રહસ્ય હદની પારના છે અને આની દ્રષ્ટિ હદમાંથી બહાર જતી નથી. તો કેવી રીતે સમજી શકે? રૂહ અલ્લાહ મુર્દે ઉઠાવત, हक का हुक्म ले, आखिर अपने हुक्म उठा वही मोमिन मोहम्मद के. બે હુકમ આવ્યા છે આગળ કે રૂહ અલ્લાહ મુર્દે ઉઠાવત. હવે આનો જાહેરી અર્થ શું થાય? જાહેરી અર્થ કે ભાઈ શ્યામા મહારાણી રાજજી મહારાજના હુકમથી આ બધું સમાપ્ત કરી દેશે. જાહેરી અર્થ કે મુર્દાને જીવતા કરશે, મુર્દે ઉઠાવત મુર્દાને જીવતા કરશે અને આખીના સમય હકી સ્વરૂપ જે છે સ્વામી પ્રાણનાથજી એ એમને અખંડ બહિષ્ઠી આપી દેશે હુકમથી. બસ આ અર્થ થયો જાહેરી. અને બાતુની અર્થ શું છે?
કે રૂહના મુર્દે ઉઠાવત. મુર્દા કયું છે તો કોને કહ્યું છે? તો જાહેરી અર્થ, પહેલા જાહેરી અર્થ લઈ અને શું કર્યું એમણે? બધાએ દાટવાનું શરૂ કર્યું કે આખી નવત ખુદા આવશે તો આ બધાને ઉઠાવીને લઈ જશે. એટલે બધાએ દાટવાનું શરૂ કર્યું જાહેરી અર્થ લઈને. પણ મુર્દા છે તો કયા મુર્દા છે? કે જે રૂહ અલ્લાહ જે જ્ઞાન લઈને આવ્યા, જાગૃત બુદ્ધિ. શ્યામા મહારાજજી કહીએ છીએ ખરા, પણ રૂહ અલ્લાહ અને શ્યામાજી બંને જુદા જુદા છે. અને એ જ્ઞાનથી એમને શું થશે? તો જે કુફ્ર ભરેલું છે આ મુર્દા, આ વજૂદ છે, મુર્દાને કહ્યું છે. જે નાસ્તિક છે એ આસ્તિક બનશે. અમને બધાને મુર્દા કહેવાય. અમને બધાને કોને? કે જે નારી ફિરકાની અંદર બટાઈ ગયેલા છે એમને મુર્દા કહેવાય. પ્રશ્ન છે આ. તો હા, અજ્ઞાનતાના અંધકારની અંદર જે ચાલી રહ્યા હોય એ બધા જ અજ્ઞાનતાના અંધકારની અંદર સત્યનું જ્યાં સુધી જ્ઞાન ન મળે, સત્યનો સૂર્ય ઉદય ન થાય, સત્યનો ઉદય ન થાય ત્યાં સુધી, મીન્સ કે અજ્ઞાનતાનો અંધકાર છે અને સાચા જ્ઞાનનો ઉદય ન થાય ત્યાં સુધી મળે ને ત્યાં સુધી બધું સમજી લેવાનું. ત્યાં સુધી અમને અખંડ મુક્તિ ન મળે. ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલો પ્રયત્ન કરે, પણ અખંડ મુક્તિ ન મળે એમને. હકીકતના જ્ઞાન લીધા સિવાય એમને મુક્તિ ન મળે. હકીકતનું જ્ઞાન, જાગૃત બુદ્ધિ. એ વાત જુદી છે. એ વાત જુદી છે. કઈ વાત? કે ભાઈ મોમીનો જાગૃત થશે અને પરમધામ જશે ત્યારે એમને અખંડ મુક્તિ મળશે. એ અપવાદરૂપ છે. 82મો પક્ષ શા માટે થયો? વલ્લભાચાર્યનો 82મો પક્ષ શા માટે થયો? વિચાર કરો કે આ બ્રહ્માંડને છેદ કરીને બતાવ્યો, પારનું જ્ઞાન બતાવ્યું એમણે, તો 82મો પક્ષ. અને જે બધા નારી ફિરકા છે એ આ બ્રહ્માંડના જ્ઞાનની અંદર ફરી રહ્યા છે. એટલે પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થશે એમને. પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થશે તો એક નિજાનંદ સંપ્રદાયની અંદર, મીન્સ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. નિજાનંદ સંપ્રદાય મીન્સ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. અથવા દીને ઇસ્લામ જેને કહે છે, એને શું કહે છે? દીને ઇસ્લામ. બધા જ નારી ફિરકા બંધ કરીને એક નાજી ફિરકાની અંદર આવી જશે. દીને ઇસ્લામ છે શું? તો દીને ઇસ્લામ બીજું કશું નથી. નારી ફિરકા બંધ થઈ અને એક નાજી ફિરકાની અંદર એક પારબ્રહ્મ પરમાત્માનું એક ખુદાનું પૂજન કરશે. એ દીને ઇસ્લામ છે. એટલે રૂહના મુર્દે ઉઠાવત. હક કા હુકમ લે. હક કા હુકમ લે. હવે અહીંયા આગળ કયો હુકમ? રાજ્ય મહારાજના હુકમથી. તો અહીંયા કયો હુકમ? રૂહ અલ્લાહ કોણ છે? તો રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ. રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. તો રાજ્ય મહારાજના આનંદ સ્વરૂપ જે છે એ આ જે છે એ હવે કોનો હુકમ? સાંભળજો હવે. હક કા હુકમ લે. તો ધનીનો હુકમ. તો ધનીનો હુકમ કયો છે? ધની અહીંયા શા માટે આવ્યા? પેલું ધનીનું લક્ષ્ય શું છે એ સમજો. ધની અહીંયા શા માટે આવ્યા? તો રૂહોને લેવા માટે આવ્યા. બીજું કોઈ લક્ષ્ય નથી એમનું ધનીનું. ધની આસ્તિક બનીને આવેલા છે. તો ધની આસ્તિક બનીને આવ્યા હોય તો માસુક પર કદાપી હુકમ કરી શકે. એટલે હક કે હુકમ લે એનો અર્થ શું છે? કે રૂહોના દિલની ઈચ્છા
એ લઈ અને શામા મહારાજજી આ બધું બતાવી રહ્યા છે. રૂહલ્લા બતાવી રહ્યા છે. શામા મહારાજજી મીન્સ રૂહલ્લા આપી રહ્યા છે. એ રીતે ચાલી રહ્યા છે અને એ હુકમ ચાલી રહ્યો છે, હક્કો હુકમ. आखिर अपने हुक्म उठावजी, आखिर अपने हुक्म उठाव. હવે ધનીએ તો બધું આપી દીધું, છતો પણ બ્રહ્માંડનો લય નથી થયો. જો સ્વામી પ્રાણનાથજીએ બધું આપી દીધું, એટલે મલકીને હકી સુરત બધું આપણને બતાવી દીધું, છતો પણ ન થયો. જો ધનીનો હુકમ હોય તો આ સમાપ્ત થઈ જવું જોઈએ. આખિર अपने हुक्म उठावही, अपने हुक्म. તો अपने हुक्म કોનો કયો? મોમિનોની દિલની ઈચ્છા એ ઉઠાવશે. મોમિનો અહીંયાથી હવે કે છે, અહીંયા આપણે નથી જવું, પરમધામ જઈએ પાછા. જ્યારે આ વિચાર થશે ત્યારે આ બ્રહ્માંડનો લય થશે. એ વગર આ બ્રહ્માંડનો લય નહીં. અને એ વગર એમને અખંડ મુક્તિ મળવાની નથી. આના વગર એમને અખંડ મુક્તિ ન મળે. 5મા દિવસની લીલા ધનીએ બધું બતાવી દીધું, છતો પણ ધનીને રાત ખેંચીને રાખવી પડી. તો કેમ રાખવી પડી? શું કારણ છે? એટલે જ્યાં સુધી રૂહોની દિલની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ હુકમ ન ચાલી શકે ધનીનો. એટલે મોમિન મોહમ્મદ કે, મોમિન મોહમ્મદ કે. હવે અહીંયા આગળ મોમિન મોહમ્મદ કે એટલે શું કે છે કે આજે મોમિનો જે છે એ મોમિનો આ બ્રહ્માંડને અથવા આ જે મુર્દા છે એ મોમિનો ઉઠાવશે. મોહમ્મદ અને મોમિનો ઉઠાવશે. આનો અર્થ શું થયો? કે આપણે જાગૃત થઈને જ્યારે પરમધામ જઈશું ત્યારે આ બ્રહ્માંડને અખંડ બહિસ્તી મળશે. કેવી રીતે મળશે એ બધાને સમજ છે. શું છે? અક્ષર બ્રહ્મ જાગૃત થશે, અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ જાગૃત થશે, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિ નારાયણ છે એ જાગૃત થશે. આદિ નારાયણ જાગૃત થયા મીન્સ બધી જાગૃત થયા મીન્સ બધી સમજ પડી ગઈ. તો આ જે ખેલ છે એ બધા ખેલની એમને શુદ્ધ પડી ગઈ. તો એ શુદ્ધ પડી ગઈ તો જે અબલીસ બેઠો છે અબલીસ હટી ગયો. એક પલ નહીં લાગે, એક પલ નહીં લાગે. અને એમના જ બધા આ અંશો છે, આદિનારાયણના અંશો છે આ બ્રહ્માંડમાં. इन विद लिखा जाहिर, इन विद लिखा जाहिर, तो भी देखे न खुलासा. सब बोले फना में रात को, किया उमते फजर बका. આ રીતે કુરાનની અંદર લખેલું છે, જાહેરની અંદર લખેલું છે. છતો પણ એ સમજતા નથી, છતો પણ એ સમજતા નથી. એ મીન્સ નારી ફિરકા નથી સમજતા. इन विद लिखा जाहिर, तो भी देखे न खुलासा. તેમ છતો પણ ધનીજીએ ખુલાસા કરીને બતાવ્યા. સ્વામીજીએ આ ખુલાસા કરીને બતાવ્યા 1735 ની અંદર. હરદ્વારની અંદર કુંભના મેળાની અંદર આ બધા જ ખુલાસા કરીને બતાવ્યા. છતાં પણ કોઈએ ન લીધું. કોણ આવ્યું? इन विद लिखा जाहिर, इन विद लिखा जाहिर, तो भी देखे न खुलासा. કે દિલ મિજાજી જે છે એ કદાપી ન લેશે. દિલ હકીકી બસ એક પલની અંદર એને ગ્રહણ કરી લેશે. વીજળીની ચાલે ચાલશે. सब बोले फना में रात को, सब बोले फना में रात को. બધા જે બોલી રહ્યા છે એ આ બ્રહ્માંડનું જ બોલી રહ્યા છે. એમ કે છે જો જે ઠેર ઠેર તમે જો
જે થઈ રહ્યું છે એ કોના ગુણગાન ગાઈ રહ્યું છે? હવે જે રાત કો કહ્યું છે ને, ફના મેં રાત કો, કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડનું જે જ્ઞાન છે એ બ્રહ્માંડનું જ્ઞાન કહી રહ્યા છે. અસલ જ્ઞાન શું છે? કોઈને શુદ્ધ નથી. એમ તારતમ વાણી વગર કોઈને શુદ્ધ નથી. એટલે જે અજ્ઞાનતા રૂપી જે જ્ઞાન છે, મીન્સ આ બ્રહ્માંડનું જ્ઞાન છે. હવે એવું ન કહેવાય કે આ બ્રહ્માંડની અંદર અજ્ઞાનતાનું જ્ઞાન છે. હા, જ્યાં સુધી તારતમ વાણી ન મળે ત્યાં સુધી આપણી બધી ચિઠ્ઠીઓ આવેલી છે, પણ એ શું કહેવા માંગે છે એના અર્થની ખબર નથી. અથર્વવેદની અંદર પરમધામનું બધું જ વર્ણન છે, કુરાનની અંદર જે રીતે છે એ રીતે, પણ તારતમ વાણી વગર એમને શુદ્ધ નથી, સમજ નથી, ખોલી નથી શકતા. એટલે સબ બોલે ફના મેં રાત કો, સબ બોલે ફના મેં રાત. અજ્ઞાનતાની અંદર આને ઘટાડી દે. અજ્ઞાનતાના કારણે એમને શુદ્ધ નથી પડતી. હવે કિયા ઉમતે ફજર બકા, કિયા ઉમતે ફજર બકા. તો આજે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા દૂર કરી કોણે? તો મોમીનોએ. છઠ્ઠો દિવસ મોમીનોને શા માટે છે? વિચારો સુંદર સાથ. મોમીનો કહેતી ઉમત કો સુનસી સબ સંસાર. તારતમ વાણીનો પ્રચાર પ્રસાર જે થઈ રહ્યો છે એનાથી સાચું જ્ઞાન મળી રહ્યું છે. અજ્ઞાનતા એમની હટી રહી છે ધીરે ધીરે. કે અજ્ઞાનતા હટાવી અને સાચું જ્ઞાન અમને મળી રહ્યું છે. પણ કોને? કે જે આને લેશે, સમજવા પ્રયત્ન કરશે એના માટે છે. હજુ તો શરૂઆત નથી થઈ એવું કહીએ તો પણ ચાલે. જ્યારે નારી ફિરકા બંધ થાય ત્યારે સમજી લેવાનું. જ્યારે નિજાનંદ સંપ્રદાયની અંદર આવ્યા ત્યારે સમજી લેવાનું. હજુ તો આપણી અજ્ઞાનતા નથી ઉડીને. આપણી અજ્ઞાનતા નથી ઉડી, કારણ કે પ્રણામીમાંથી બધા રાજ્ય મહારાજની તારતમ વાણી છોડી અને બીજે જતા રહે છે, બીજા ધર્મોની અંદર ચાલ્યા જાય છે. શા માટે? શરીરના સુખો માટે, પૈસા મળે. જુઓ તમે, તો આપણી અજ્ઞાનતા ઉડી છે. પણ જે સાચા મોમીન હશે, કે જેમની પર આત્મધનીના ચરણોની અંદર હશે, એ કદાપી નહીં છોડે, કદાપી નહીં છોડે. તો અજ્ઞાનતા જે છે, અજ્ઞાનતા ન સમજ. અજ્ઞાનતા છે શું? તો ન સમજ છે. હવે આટલી બધી તારતમ વાણી આપણને મળી અને છતો આપણે ન સમજે, છતો અંધકારની અંદર રહે તો વાંક આપણો છે. એટલે ધની કહ્યું, મેં તો મેરા દઈ ચૂકી. ધનીએ તો બધું આપ્યું પણ તુને ન લિયા. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? બધું જ આપી દીધું છે ધનીએ. સબ બોલે ફના મેં રાત કો, સબ બોલે ફના મેં રાત કો. સબ બોલે મીન્સ કે બધા પેગમ્બરો જે બતાવી રહ્યા છે ફનાનું બતાવી રહ્યા છે, પણ એક જે મોમીનો જે છે એ મોમીનો સાચી રાહ બતાવી, અજ્ઞાનતાનો અંધકાર ઉડાવી સાચું જ્ઞાન આપ્યું. બધા સચ્ચિદાનંદ કરી રહ્યા છે, પણ સચ્ચિદાનંદ છે કોણ? આની સાચી સમજ તારતમ વાણી દ્વારા મળી અને એ મોમીનો જે છે એ મોમીનો બધાને બતાવી રહ્યા છે. जो लिखी सबे बुझ रह गया,
सो सब बीच आखिर सो गिरो नाजी मोहम्मद की लिखे नामे याके फैलो पर જો લીખી સમય ગુજરી ગયા કે બધા ધર્મગ્રંથોની અંદર લખેલું તો છે જ, આમાં કોઈ સંશય નથી. જે સાહેબી જે બતાવેલી છે ગુજરી ગયા મીન્સ જે સાહેબી બતાવેલી છે એ કોની બતાવી છે? મોમિનોની બતાવેલી છે. સો સબ બીચ આખીર, સો સબ બીચ આખીર, આખીરના વખતની અંદર આખીના વખતની અંદર જે મોમિનો આવવાના છે એમના માટેની છે આ બધી. એટલે જો લીખી સબ ગુજર ગયા સો સબ બીચ આખીર સો ગીરો નાજી મોહમ્મદ की. તો કઈ છે કે ગીરો નાજી મોહમ્મદ की, એ મોમિનોની છે. જે કંઈક સાહેદી લખેલી છે, જે કંઈક ગુજરગિયા લખેલી છે, એ બધી જ મોમિનો આખિરના વખત મોમિનોની લખેલી છે. મોમિનોનો મરતબો જુઓ કેવો છે. જો અક્ષર ભ્રમ પણ નથી આવી શકતા ત્યાં આગળ મોમિનો રહી રહ્યા છે, ત્યાં આગળ મોમિનો રહે છે. વિચાર કરો, જબ્રાઈલ ફરિશ્તો નથી જઈ શકતો, ત્યાં આગળ રહે છે. હા, અજ્ઞાનતા મોમિનોની અજ્ઞાનતા, આ સિમ્પલ તમારે અજ્ઞાનતા સમજવી હોય તો એકદમ આટલા સમજો કે મોમિનો તો છે કોણ? તો રાજ્ય મહારાજ રંગમહોલની અંદર રહી શકીએ, આપણે રહીએ છીએ રાજ્ય સામાજ્યને રહો, ત્યાં આગળ અક્ષરભ્રમ પણ નથી આવી શકતા, રાજ્ય મહારાજનું સત સ્વરૂપ પણ નથી આવી શકતું. કે આ બ્રહ્માંડનો જે પાવરફુલ ફરિશ્તો જે છે, મીન્સ બધા પેગમ્બરનો જે સિરદાર જે છે જબ્રાહિલ ફરિશ્તો, એ પણ નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરી રહ્યા છે. હું અક્ષરની હદથી આગળ નથી જઈ શકતો, એ નથી જઈ શકતો, અક્ષર ભ્રમ નથી જઈ શકતો. આ મોમિનો મરતબો છે અને એ મોમિનો માટે આ બધું લખેલું છે. એમની ગુજરગિયા બતાવી છે, મોમિનોની મહાનતા બતાવેલી છે કે મોમિન છે કોણ. આગળ કહી દીધું કે મોમિના તોલે કોઈ ના આવે, મોમિના તોલે કોઈ ના આવે. એટલે અव्वल जमाने के सैयद और बड़े कहलाए पैगंबर और बड़े कहलाए पैगंबर, सो बराबरी कर ना सके, सो बराबरी कर ना सके जो आई उम्मत मोहम्मद की आखिर, सो आई उम्मत मोहम्मद की आखिर. મોમિનોની બરાબરી કોઈ ન કરી શકે. હવે સબ પેગંબરો આયા, સબ પેગંબરો કહેલાય, બધા પેગંબરો. હવે પેગંબરોની અંદર, એ પેગંબરોની અંદર મહેરાજ હુઆ મોહમ્મદ પર, રસૂલ મોહમ્મદ, એ આવી શકે? પ્રશ્ન હવે વિચારો, એ આવી શકે? રાજ્ય મહારાજનું સત સ્વરૂપ આવી શકે મોમિનોની તુલનાની અંદર? વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચારો, હું બતાવતો નથી, જાતે વિચારો. સોલકી સવે ગુજર ગયા સો સબ બીચ આખીર सो गिरो नाजी मोहम्मद की लिखे नामे आके फैलो पर. लिखे नामे याको फैलो पर, કે મોમિનોની રહેણી જેવી હશે એમ કે છે. ફેલો પર મીન્સ એમની રહેણી, એમની કરણી, એમની રહેણી ને એમની કરણી. આ બધી જ મહાનતા જે છે, આ બધી ઉપાધિઓ જે છે મોમિનો માટે છે કે આ બ્રહ્માંડથી એમની જુદી હશે, આ બ્રહ્માંડથી જુદી હશે એમની રહેણીને કરણી. અને એમના રહેણીને કારણે જ
સમજાશે કે આ મોમીન છે અને આ આમ ખલક છે. જુદી પડી જશે તરત. હવે જાતે વિચારો કે આપણી રહેણી કેવી છે, આપણી કરણી કેવી છે. अव्वल आखिर कयामत लग कया नूर चढ़ता नबी का खाली न जमाना मोहम्मद बिना एक बीच मुसाफ हदीस लिखा. अव्वल आखिर कयामत लग. अव्वल શરૂઆતથી કે આ જાગણી બ્રહ્માંડની વાત કરીએ તો કે રસૂલ સાહેબ આવ્યા ત્યારથી આખિર લગ કયામત સુધી જે કંઈક થઈ રહ્યું છે એ ધની કરી રહ્યા છે રાજી મહારાજ. એટલે અવ્વલ આખિર કયામત લગ કયા નૂર ચढ़ता નબી કા, કયા નૂર ચढ़ता. હવે કયા નૂર ચढ़ता નબી કા. હવે નબી તો નબીની મોહમ્મદ સાહેબની 3 સુરત, બસરી, મલકી ને હકી, 3 મોહમ્મદ સાહેબની સુરત આપણે રાજી મહારાજ કહે છે, સચ્ચિદાનંદ કહીએ છીએ. હવે જે એમનું નૂર જે છે, નૂર મીન્સ કયું નૂર કે જે લઈને આવ્યા કે રસૂલ મોહમ્મદે શરીયત ચલાવી, શરીયત અને તરીકતનું જ્ઞાન આપ્યું. સામા મહારાજે પૂંજી આપી, જાગૃત બુદ્ધ લઈને આવ્યા અને સ્વામી પ્રાણનાથજી નિજ બુદ્ધ લઈને આવ્યા. એટલે એમનું જે નૂર જે છે એ નૂર ચડતું ને ચડતું ગયું છે. હકીકત અને શરીયત અને તરીકત આપી પહેલા, પછી હકીકત અને મારફત આપી. હકીકત આપી તો શરીયત અને તરીકત રદ કરી દીધી. હકીકત આપી તો શરીયત અને તરીકત રદ કરી નાખી, પણ આની શુદ્ધ આમ ખલક ને પડતી નથી અને કર્મકાંડની અંદર પરવેરી છે. પારનું જ્ઞાન બતાવ્યું છતાં પણ કર્મકાંડ છોડતા નથી. એટલે જે નૂર જે છે એ નૂર ચડતું ને ચડતું ગયું. અને જેને હકીકતની સમજ પડી, જેને હકીકતની શુદ્ધ પડી, એ શરીયત અને તરીકતની અંદર માનશે નહીં. એ શરીયત અને તરીકતમાં માનશે નહીં. અને હકીકતથી એક સ્ટેપ આગળ કે જેમના મૂળ તન ધણીના ચરણોની અંદર છે એ મારફત તરફ જશે. હકીકતને છોડી અને મારફત તરફ જશે. એટલે ધનીનું નૂર છે એ ચડતું ને ચડતું ગયું છે. अव्वल आखिर कयामत लग कया नूर चढ़ता नबी का खाली न जमाने मोहम्मद बिना. खाली न जमाना मोहम्मद बिना મીન્સ આ બ્રહ્માંડમાં જે કંઈક થઈ રહ્યું છે એ ધની કરી રહ્યા છે. એમનાથી એક પાનું, એમના વગર એક પાનું ન હાલી શકે. આ ધનીનું નૂર છે. ગઈકાલનું વિચારો તમે. जो तू चाहता है वो होता नहीं है, होता वही है जो वो चाहता है. આનો અર્થ શું કે જે કંઈક થઈ રહ્યું છે એ ધની થકી થઈ રહ્યું છે, તો પછી આપણે શા માટે વલખા મારીએ છીએ? એટલું સમજીને જો આમ ખલક બેસી રહેતી હોય તો આપણું ધાર્યું થતું નથી, ધનીનું ધાર્યું થાય છે. બોલીએ છીએ પણ ખરા આપણે, અને છતાં પણ આપણું ધાર્યું કરવા જઈએ છીએ. આમ ખલક. હવે વિચારો, હવે जो तू चाहता है वो होता नहीं चाहता, होता वही है जो वो चाहता है. तो तू वो चाह जो वो चाहता है, तो वही होगा जो तू चाहता है.
એટલે આ બ્રહ્માંડની અંદર જે કંઈક થઈ રહ્યું છે એ ધનીથી થઈ રહ્યું છે, ધની થકી. એના વગર એક પાનું નથી આવતું. એટલે ખાલીના જમાના મોહમ્મદ બિન, ખાલીના જમાના મોહમ્મદ બિન, મોહમ્મદની મહેર સિવાય કશું જ નથી. એ બીચ મુસાફ હદીસ લીખા કે કુરાન અને હદીસોની અંદર આનો ઉલ્લેખ છે. કયું હવે કે હવે આગળ નૂરની વાત થઈ રહી છે. અહીં શોની વાત થઈ રહી છે? નૂરની વાત. એટલે નૂરની વાત મીન્સ કે જે મોહમ્મદ સાહેબ જે જ્ઞાન લઈને આવ્યા, જે નૂર લઈને આવ્યા, એ નૂર સિવાય આ બ્રહ્માંડની અંદર આખે ખૂણે ખૂણે પસરશે. કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર, મકસૂદ એનો લાભ બધાને મળશે, મકસૂદ નિકો હોય લેસી એ વિચાર. આ વિચાર જે કરશે અને સમજવા પ્રયત્ન કરશે એને અવશ્ય લાભ મળશે. અને બીજી રીતે આપણે કહીએ તો શું છે કે આમ ખલક જે છે, આમ ખલક એ આપણી જે કુલજમ સ્વરૂપ જે છે, આપણું વાણી જે છે, તાતમ જ્ઞાન, જો એક વાર સાંભળશે, એક વાર ખરા દિલથી સાંભળશે, એ પણ આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે એક વાર સાંભળશે. નાજીની શું લખ્યું છે? મુક્તિધામ શા માટે લખ્યું છે? દુનિયા સમજતી નથી. અહીંયા આગળ 14 લોકની મુક્તિ માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહ્યા છે. હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહ્યા છે. પણ ક્યાં સુધી એમને મુક્તિ મળે છે? તો ક્યાં સુધી મુક્તિ મળે છે? જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી. મહાપ્રલય થઈ ગયો તો પણ એમની મુક્તિ નથી. ત્યાં સુધી છે મુક્તિ એમની, એમનો પણ નાશ છે. પણ આ તો અખંડ મુક્તિની વાત છે. અખંડ મુક્તિ. વિચારો સુંદર સાહેબ. એ ક્યાં કોને મળે? કે ધનીનું જે નૂર છે આ બ્રહ્માંડની અંદર પસરી રહ્યું છે. બ્રહ્માંડમાં કોઈ મીન્સ તારતમ વાણી, પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન, અને બીજી રીતે કહે તો પારબ્રહ્મ પરમાત્માની અસલું પહેચાન, એ જે છે આખા બ્રહ્માંડની અંદર પસરી છે. પણ આને જે લેશે એને આનો લાભ મળશે. અને આ કુરાનની અંદર લખેલું છે, કુરાન અને હદીસોની અંદર લખેલું છે કે જ્ઞાનનો પ્રકાશ જે છે, સત્યનો જે પ્રકાશ છે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન, એ જાહેર કરે સોही बुजुर्गी, कहा जिनका दिल अर्श, आखिर सोही नजदीकी मोमिन, जो अर्शमता के वारिस. એ આ જાહેર કોણ કરશે? પારબ્રહ્મ પરમાત્માની અથવા જે સત્યનો જે માર્ગ છે, સત્યનું જ્ઞાન છે, એ કોણ જાહેર કરશે? તો ખુદ ખુદા અને ખુદાના વારિસો. આના સિવાય બીજું કોઈ ન કરી શકે. ખુદ ખુદા અને ખુદાના વારિસો એટલે રાજ્ય મહારાજ અને મોમિનો એ જાહેર કરે સોહી બુજરગી. મોમિનોની આ સેવા. કહ્યા જિનકા દિલ અર્શ, કહ્યા જિનકા દિલ અર્શ. કોણ કરશે? કે ધનીના વચનોને જે દિલથી લેતા હોય. રાજ્ય મહારાજે જેને અર્શ બનાવીને બેઠેલા છે, મેરા અર્શ દિલ મોમિન. આ બધી એમની ઉપમાઓ છે, મોમિનોની બધી ઉપમા છે. રાજ્ય મહારાજ શું કરીને બેઠા છે? મેરા અર્શ દિલ મોમિન કરીને બેઠેલા છે. અને આ જાહેર એ લોકો જાહેર કરશે, મોમિનો જાહેર કરશે એમ છે. આખિર સોહી નજદીકી, આખિર સોહી નજદીકી મોમિન. સોહી કેમ કહ્યું? કે આ જ્ઞાન લેશે અને દુનિયાને બતાવશે, અને એ નજદીકી છે. જો અર્થમતા કે વારિસ વારસ. એટલે શું કે છે કે આ જે તારતમ જ્ઞાન જે છે, નિજ બુદ્ધ જે છે,
એના હકદાર કોણ છે? તો મોમીનો છે. અને આ બ્રહ્માંડની અંદર એ પારબ્રહ્મ પરમાત્મા જાહેર કરશે. પરમધામની એટલે તારતમ વાણીના વારિસદાર કોણ છે? તારતમ વાણી છે શું? સમજો હવે, નિજબુદ્ધ છે શું? તો પરમધામની જે બધી હકીકત છે, પરમધામની હકીકત, આ બ્રહ્માંડની હકીકત નહીં, પરમધામની જે હકીકત છે, પરમધામની બધી જ ન્યામતો જે છે એના વારસદાર કોણ છે? તો મોમીનો છે. मोमिन उतरे नूर बुलंद से, कॉल किया हक सो जीना, कहा रसूल तुम पर आवसी, सो करसी तुम्हें चेतन. જે મોમીનો જે છે એ મોમીનો પરમધામથી આવેલા છે. આમ ખલક છે આ બ્રહ્માંડમાંથી ઉત્પન્ન થયેલા છે. મોમીનો આ બ્રહ્માંડની ઉત્પત્તિ નથી. મોમીનો પરમધામથી આવેલા છે, એ સુરતાથી આવેલા છે. એમનો અસલ તન પરમધામની અંદર છે, ધણીના ચરણોની અંદર છે અસલ તન. જે રીતે મોમીનો અહીંયા આવેલા છે એ જ રીતે ઈશ્વરી સૃષ્ટિ પણ આવેલી છે. આ જ રીતે ઈશ્વરી સૃષ્ટિ આવેલી છે. મોમીનોના અસલ તન ધણીના ચરણોની અંદર છે, જેને પર આત્મ કહીએ છીએ. ઈશ્વરી સૃષ્ટિ એ પણ આ ખેલ સમાપ્ત થશે તો અક્ષરની અંદર સમાઈ જશે. અક્ષરની અંદર સમાઈ જશે. કારણ કે અક્ષર બ્રહ્મની બધી સુરતાઓ છે. જેમ મોમીનો પર આત્મની સુરતાઓ છે, એમ ઈશ્વરી સૃષ્ટિ પણ અક્ષર બ્રહ્મની સુરતાઓ છે. અને એ પરમધામથી આવેલી છે. એટલે મોમીન ઉતરે નૂર બુલંદ સે, કોલ કિયા હકે સો જીન. રાજ્ય મહારાજે જે કોલ કર્યો તો કે હું તમને મારા સંદેશા મોકલીશ, પણ તોય તમે માનશો નહીં. આ બધી આપણને શુદ્ધ છે. જે બધા કોલ કરેલા એ બધી જ હવે સમજ છે. કયા રસૂલ તુમ પર આવસી, કયા રસૂલ તુમ પર આવસી, સો કરસી તુમે ચેતન. કે રસૂલ સાહેબને મોકલીશ અને તમને જાગૃત કરશે, તમને જાગૃત કરશે. કે હવે રાજ્ય મહારાજે જે પોતાના જે બધા કોલ કર્યા હતા એ બધા ધનીએ કોલ પાડ્યા છે. ધનીએ જે કોલ કર્યા એ બધા જ કોલ. પણ આની અંદર જે આપણે કોલ કર્યા હતા એમાં કેટલા આપણે પાડ્યા? સુંદર સાથ વિચારો કે ધનીએ જે અહીંયા આવતા, ખેલની અંદર આવતા પહેલા જે કહ્યું હતું, ધનીએ બધું જ કર્યું. પરમધામથી અહીંયા આપણે અહીંયા આવતા પહેલા આપણે જે કહ્યું હતું એમાંથી આપણે કેટલું કર્યું? અમે તમને નહીં ભૂલીએ. 100 બેર અજમાવી લો. હું જાગું તો તને હું જગાવીશ, તું જાગું તો મને તું ઉઠાડજે. આ બે કોલ તો મહત્વના બે કોલ તો તમે એમાંથી કયો કોલ આપણે પાડી રહ્યા છીએ? ધનીને ભૂલીને બેઠા છીએ. ધનીને ભૂલીને બેઠા છે. હવે સમય નથી મળતો, કારણ કે ધનીને ભૂલીને બેઠા છો એટલે સમય નથી મળતો. ધનીની સાથે સાથે હોય તો સમય છે. અને જે મોમીન હશે એ સમજશે. દિલની વાતો છે, દિલ સમજે. દિલથી લેશો તો સમજાશે. और भेजूंगा फुरमान, और भेजूंगा फुरमान, सब इत की हकीकत, और इशारते रमूजे मासुक देसी तुम्हें मार्फत.
और भेजूंगा फुरमान. ધનીએ પણ આપણે અહીં આગળ મોકલી આપ્યું. સબ ઇતકી મીન્સ પરમધામની બધી હકીકત અહીંયા લખીને મોકલી આપી. ઈશારતોની અંદર और इशारते रमूजे પણ એ ઈશારતો સમજ્યા નથી આપણે. પરમધામની અંદર તો ધની ઈશારો કરે ને તરત સમજ પડી જતી હતી આપણને બધાને. અહીંયા એ કેમ સમજ નથી પડતી? હા ને પ્રશ્ન. ધની સાથે જ્યારે હતા આપણે તો ધની ઈશારો કરે અને બધી સુધ પડી જતી હતી કે ધની શું કહેવા માંગી રહ્યા છે, ધની ક્યાં ઈશારો કરી રહ્યા છે. તો એ ઈશારાની સુધ આપણને અહીંયા કેમ નથી પડતી? શું કારણ છે? ત્યાંથી જ આપણે અહીંયા આવ્યા છે, પરમધામથી જ આપણે અહીંયા આવેલા છે. તો પરમધામની અંદર આની સમજ પડતી હતી અને અહીંયા નથી પડતી. કારણ કે આપણી દ્રષ્ટિ ધની તરફ નથી રહી. હવે આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડની અંદર છે, એટલે ધનીની શુદ્ધ નથી પડતી, ધનીની ઈશારતોની સમજ નથી પડતી. આ તફાવત છે મેં. और भेजूंगा फुरमान सब इतकी हकीकत और इशारते रमूजे मासुक देसी तुम्हें मार्फत. માસુક દેશે. હવે જે માસુક દેશે સબ મારફત, તો અહીંયા માસુક કોણ કહ્યું છે? તો રૂહ અલ્લાહ. રૂહ અલ્લાહ આપણને આ બધી જ મારફતનું જ્ઞાન આપશે, બધું જ મારફત આપણને બતાવશે. નિજબુદ્ધ, જેને આપણે નિજબુદ્ધ કહીએ છીએ, એ તારતમ વાણી દ્વારા આ બધું જ આપણને મળી ગયું છે, બધું જ આપણને આપ્યું. ધનીએ જે કહ્યું બધું જ મળ્યું છે આપણને, અને તેમ છતાં પણ આપણે જાગૃત નથી થતા. જાગૃત બુદ્ધ દ્વારા આપણને બધું મળશે. દુનિયા પેદા કલ में कुन से असल इनो जुल्मत जिन मिल जाओ तुम तिन में तुम हादी मुझसे निस्बत. दुनिया पैदा कल में कुन से, કે દુનિયા જે છે કુંદ શબ્દથી પેદા થયેલી છે. વિરાટ પ્રદર્શન તમે જો કે આમની ઉત્પત્તિ નિરાકારથી થયેલી છે. એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક થઈ જાઉં, નિરાકારથી પેદા થયેલી છે. અને આપણે પરમધામથી ઉતરેલા છે. એટલે કે જે મોમિનો, તમે વિચાર કરો, जिन मिल जाओ तिन में, કે હવે તો વિચારો કે તમે આની સાથે શા માટે મળી ગયા છો? એ પણ શુદ્ધ છે આપણને કે આ નિરાકારની પેદાશ છે, આપણે પરમધામથી આવેલા છે, અને છતાં પણ આપણે એમની સાથે મળી ગયા છે. અને મળી ગયા નથી, આપણે નાના નાના બ્રહ્માંડ બનાવીને પણ બેસી ગયા છે એમની સાથે. હવે સમજાય છે કે આ બધું ફોક છે, પણ હવે છૂટું છે તો છૂટાતું નથી. એટલે કે છે તમે હવે આ જ્ઞાન મળ્યું, સચ્ચાઈ મળી, તો સત્યનો માર્ગ પકડી લો એમ કે છે. અંધકારને છોડો, અને એ અંધકારને છોડીશું તો જે કુલપ છે એ કુલપ હટી જશે. જે કુલપ આપણી પર છે હટી જશે. જીન મિલ જાઓ તિન में तुम हादी मुझसे निस्बत, કે તમારો સંબંધ કોની સાથે છે એમ કે છે? શામાજી અને મારી સાથે છે એમ કે છે. રાજ્ય મહારાજ અને શામાજી સાથેનો તમારો સંબંધ છે, અને તમે ક્યાં સંબંધ રાખીને બેસી ગયા છો? તમારો અસલ સંબંધ કોની સાથે છે જુઓ તમે, અને તમે કયો સંબંધ નિભાવી રહ્યા છો? આપણે કયો સંબંધ નિભાવી રહ્યા છે? આપણો અસલ સંબંધ કયો છે? એટલે તને કે છે તુમ હાદી મુझसे નિસ્બત,
તુમ હાદી મુझसे નિસ્બત. શ્યામા મહારાણીજી અને રાજ્ય મહારાજની સાથે નિસ્બત છે આપણો. અસલ સંબંધ આપણો ત્યાં છે. અને જીન મિલ જાઓ તીન મેં મીન્સ આમ ખલક જે કુંથી પેદા થયેલી છે, નિરાકારથી પેદા થયેલી છે, એની સાથે મળી ગયેલા છે. એની અંદર ન મળો કે છે મોમીનો. ચેત સકો તો ચેત્યો અહીંયા ચેતાવી રહ્યા છે આપણને. ધની તો ઘણી બધી વાર ચેતાઈ રહેલા છે, પણ આપણે તો ક્યાં ચેતીએ છીએ? तुम आप में रही हो शाहिद और गवाही फरिश्ते, मैं भी शाहिद तुम में, तुम जिन भूलो सुकन ए. तुम आपस में रही हो शाहिद, કે તમે ગવાહી આપજો એમ કે છે. શાહિદ મીન્સ ગવાહી, કે તમે આપસની અંદર આજે ગવાહ બનજો એમ કે છે. ભૂલી ન જતા બધું એમ કે છે. और गवाही फरिश्ते, હવે ગવાહી ફરિશ્તે બીજી કઈ ગવાહી? કોણ ફરિશ્તો? તો અસ્રાફીલ ફરિશ્તો. એ પણ ગવાહી આપશે, એ પણ ભૂલી નહીં જાય, એ પણ બધું યાદ કરાવશે તમને. મોટામાં મોટો ગવાહ મોમીનો તમે આપસની અંદર અને અસ્રાફીલ ફરિશ્તો. કારણ કે આપણે તો પરમધામમાં જઈએ ને કે ધણી તમે આ ના કર્યું, આ ના કર્યું, આ ના કર્યું, પણ કે તમે ફરી ના જતો, તમે ગવાહી, તમારી ગવાહી અને અસ્રાફીલ ફરિશ્તો પણ. એટલે જે કંઈ કરવું અહીંયા કરી લો, પરમધામમાં કશું નહીં થાય. ધણીએ બધું જ ચોક્કસ કરેલું છે. तुम आप में रही हो शाहिद और गवाही फरिश्ते, मैं भी शाहिद तुम में, मैं भी शाहिद तुम में. હું પણ ગવાહી આપીશ એમ કે છે. હું પણ તમારી સાથે કેમ હું પણ ગવાહી આપીશ? એની પાછળનું કારણ શું છે? કે મેં તમારા દિલને અર્શ કરીને બિરાજમાન છું. હું ગવાહી આપીશ. અસ્રાફીલ અને જબરાઈલને આપણી સાથે મોકલેલા છે, એ પણ ગવાહી આપશે. અને તમે પણ યાદ રાખજો. तुम जिन भूलो सुकन ए. આ વચનોને તમે ન ભૂલો. સુકન મીન્સ આ વચન જે છે, આ વચન યાદ રાખજો કે ભૂલશો નહીં તમે. આપણને મોધી રહ્યા છે સુંદર સાથે. આ બધું યાદ રાખજો કે તમે અંદરો અંદર ગવાહી આપજો. અસ્રાફીલ ફરિશ્તો પણ આપશે અને હું પણ આપીશ. આ બધા વચનો યાદ રાખજો. કાલે ઉઠીને આપણે એવું કે ધની તમે મને આ બતાવ્યું નતું, તો અસ્રાફીલને બોલાવશે. અસ્રાફીલ, તો અસ્રાફીલ કહેશે મેં તો ભાઈ બતાવ્યું તું. હવે આપસમાં એટલે તમે બતાવ્યું નતું એવું કે, તો બીજી સખી તક બોલશે અલી મેં તો તને બતાવ્યું તું. એટલે આપસમાં ગવાહી મળી. જાગો ને જગાવવાની અંદર એ આપસની અંદર ગવાહી આપી રહ્યા છે કે મેં તો તને બતાવ્યું તું, હવે તું ન બોલે હું શું કરું? અને બીજી ધની અંદર આપણા દિલની અંદર બિરાજમાન છે, ધની પણ ગવાહી આપશે. આ તમે ભૂલશો નહીં એમ કે છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ કે આપણે શું કરી રહ્યા છે. એના માટે પણ ધની કહી રહ્યા છે. શા માટે બતાવી રહ્યા છે? કે આપણી રહેણી બદલાય. મેઇન પાછળનો, આની પાછળનો કોન્સેપ્ટ શું છે? કે આપણે આપણી રહેણી બદલીએ. કહેણી અને કરણી, રહેણી અને કરણીની અંદર આવીએ. આપણી રહેણી બદલાય, આપણા કાર્ય બદલાય, અને એ જ આપણું જીવન છે. આજે બધા સંબંધો જે જૂઠના સંબંધો છે. તારો અસલ સંબંધ તો મારી સાથે અને શામાજી સાથે છે. રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે. અને તું શું કરી રહી છું? અને આની સમજ પણ મેં તને આપી દીધી. સમજ મેં ધ્યાનમાં રાખી અને આ ચોપાઈને દોડાવીએ. तुम आप में रही हो शाहिद और गवाही फरिश्ते, मैं भी शाहिद तुम में,
तुम जिन भूलो सुकन ए, तुम जिन भूलो सुकन ए, बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी।